મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની આ સંગતમાં આવકારું છું. આજના વચનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે આપણે ઈશ્વરના જે આજ્ઞાંકિત વચનો છે, જે પ્રોમિસ પ્રભુ આજ્ઞા પાલન માટે કરે છે, એ બધા વચનો આપણે જોતા આવ્યા છે. અને આજે સવારે જે ઈશ્વરના પ્રેમમાં રહેશે એ પ્રેમમાં કદી ભય કે બીક હોતો નથી. પહેલો યોહાન 4મો અધ્યાય 4થો અધ્યાય અને 18મું વચન. પહેલો યોહાન 4થો અધ્યાય 18મું વચન. પ્રેમમાં ભય નથી, પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં તો શિક્ષા છે, અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. એટલે કે દેવ પ્રેમ છે, ઈશ્વર પ્રેમ છે, અને એટલે ઈશ્વરનો પ્રેમ એ ભયને દૂર કરે છે. એટલે દેવ પોતે જ પ્રેમ છે, દેવ પ્રીતિ છે, એમ આપણે કહીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગત પર પ્રેમ કર્યો, અને એ પ્રેમ આપણા માટે. પ્રેમ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે આપણામાં, આપણે ઈશ્વરમાં. તો જે પ્રેમમાં ભય નથી, પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે. એટલે કે ઈશ્વરનો પ્રેમ આપણને બધી બીકથી દૂર રાખે છે. એટલે આજે સવારે જે આજ્ઞા પાલનનો જે આનંદ છે, એ તો એ છે કે ઈશ્વરનો જે પ્રેમ છે આપણામાં છે, ને પ્રેમ આપણને બીકથી, ભયભીતથી મુક્ત કરે છે. અને કહે છે કે જે બીકમાં શિક્ષા હોય એ બીક સુખ કામની, એ બીક ભયભીત કરે છે અને પ્રેમમાં સંપૂર્ણ નથી. એમ આજે સવારે પ્રભુનું વચન કહે છે. એ જ પ્રમાણે બીજો તિમોથી 1:7, કેમ કે દેવે આપણને ભયનો કે બીકનો આત્મા આપ્યો નથી, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સહવદ બુદ્ધિનો આત્મા આપ્યો છે. કેટલું સરસ! પ્રભુએ આપણને બીકનો આત્મા આપ્યો નથી, પણ આપણને ભયનો આત્મા નહીં, પણ સામર્થ્યનો, પ્રેમનો અને સાવધ બુદ્ધિનો. એટલે આપણે સચેત રહીએ, પ્રભુના પ્રેમમાં રહીએ, તો બીક સંપૂર્ણપણે આપણામાંથી દૂર થશે. આપણે ભયભીત થવાની જરૂર નથી. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 17મું વચન. યોહાન 14 અને 27મું વચન. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. મારી જે શાંતિ છે એ શાંતિ બીક અને ભયને દૂર કરે છે, અને એ જગત આપી શકતું નથી, પણ હું તમને એ આપું છું. એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર 34:4. પ્રભુની શોધ કરી ત્યારે તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મુક્ત કર્યો, છોડાવ્યો, સર્વ બીકમાંથી છોડાવ્યો. જ્યારે પ્રભુને મેં શોધ્યો, પ્રભુના પ્રેમને શોધ્યો, પ્રભુના આત્માને શોધ્યો, ત્યારે એ પ્રભુના પ્રેમે મને ઉત્તર આપ્યો અને મને સર્વ બીકમાંથી, ભયમાંથી છોડાવ્યો, અને મને આત્મા મારામાં આપ્યો. એટલે દેવનો પ્રેમ, આજે સવારે દેવનો પ્રેમ એ આપણને બધી બીકથી મુક્ત કરે છે. અને પ્રેમ દેવનો એટલે દેવ પોતે જ પ્રેમ છે, ઈસુ પોતે જ પ્રેમ છે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર, તમારા પ્રેમને માટે આભાર. તમારો પ્રેમ સર્વ ભય અને બીકથી અમને મુક્ત કરે છે, અને અમને એવો આત્મા આપે છે કે અમને બીક કે ગભરાટ લાગતી નથી. અને તમારી સેવાને માટે અમારું જીવન ખૂબ આશીર્વાદિત બને, એટલા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય તમે અમારી સાથે રાખો છો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.